માતાજી રામ રામ સીતારામ જોઈ લે આમાં રોગી હિંગુ જ દેખાય આખા ખેતરમાં એમ હિંગુ જ દેખાય આપણે આવ્યા સામ રામ લખનને પસવાડે છે ને ત્યાં ઊંડો ને બે એવા વિડીયો બનાવો યારને કે જો આમાં રોગી હિંગુ જ દેખાય આડેધડ એને આડેધડ હિંગુ જ દેખાય રોગી આમ તમને હિંગુ જ ખેતરમાં દેખાય અટાણે એક ફૂલ નહીં દેખાય સવારમાં રોગ ધોરું રણ થઈ જાય એક ધોરું રણ અટાણે હવે કોક કોક પાકવાય માંડ્યું એમ તો એક રોગી હિંગું જ દેખાય જોરદાર એમ આખા ખેતરમાં હિંગું જ દેખાય બી જોરદાર છે આમ હું કાલ બગોદર બાજુ ગયો હતો ને ત્યાં આમ વચમાં ખેતર હતું ત્યાં હતી એટલે એ તો ઝીણું ઝીણ્યું હતી આમાં જો હજી પાણી આજ રાતે આવશે પાણીને હજી ખેંચ પડે જોઈ લે આમ તમને રોગી હિંગું જ દેખાય આમ 4-4 ને 2-2 3-3 ને 5-5 ને એને હિંગું જ દેખાય જોઈ લે એવડી જબરી પાછી એને જબર છે આમ જોઈ લે અહીં અડધા ફૂટ જેવી હોય 6 ઇંચની આજુબાજુ 6-6.5 ઇંચ એને એવડી હોય પાણીની હજી તાણ પડે જરાક મોટર હાલે એમ તો અહીં પીને સીધે ઓલી વાડી હાલતું તું પણ આ વયમાં છે ને પૂરું થઈ ગયું ઉપાડી લે એટલે ઓલી વાડીએથી હાલે એ તમને બતાવીએ જો હમણાં ઘરના કે પાણી હાલે ને અહીંથી ઉપાડી લીધું અહીં મોટર હાલતી હતી તો અહીંથી ઉપાડી લે ઓલી વાડી છે ને આપણી ત્યાં મોટર હાલી હતી જો આ ખડમાં પાણી હાલતું હતું હો અહીં ઉપાડી લીધું જો આમ દંદુડા પડે આમાં હે કમ્પ્રેશન અકવલ 200 ફૂટના બોર કરાવેલા આડા બોર પણ આ પાણી અહીં ઉપડી જાય 70 ફૂટ માંડે 70-75 ફૂટ આ બાજુ જો આ ખડમાં આમાં પાણી આવે એટલે આ થોડુંક ખડ પીને આજ રાયતા ખ્યાલ છે આ ઊભા આપણા રામ લખન મહાકાલ બેઠા જોઈ ગયા રામ લખન ઊભા આમ પાણી જો પીવું હોય તો પી લે ઓલી બાજુ રામ લખન ઊભા આખો નાઘોરી બેઠા ને ઓલી બાજુ એક ઊભો ને એક બેઠો જો પછી અમારું બુલેટ એનું બુલેટ છે હમણાં આને ચાલુ કરાવ્યું નકર તો પડ્યું હતું એને કેદીકનું પડ્યું હતું 3-4 વર્ષથી બેટરો બગડી ગયો હતો એ બેટરોને કંઈક વાયરિંગનું જાડું મોટું કરાવ્યું એટલે સારું ભાવનો હિપદાર હું ઝીણકો હતો ને લઈ આવ્યો હતો હજી કોઈને પાડ્યા નથી જા હોન્ડા પીડ્યું ને 5358 એની 2 વાર મને પાડ્યો અને જરા કેક પકા કરો કે મીંદડું કૂચર્યું ગાવે ભફ દેખે ને પડી જાય ને આ એકવાર હું આમ ભાણવરથી આવતો હતો ને 55-60 વયું આવતું હતું ને કૂતરો આડો પીડ્યો ને તો કૂતરાને માથે જ ટેપે ગુંપો પડ્યું નહીં કૂતરા નેનને આતર નીકળે કાંઈ વાર ને નેનને આતર નીકળી ગયા અને આ ઊંડા પીડ્યું ને જો 5358 જો આ 5358 લઈને જતો હતો અમરેલી પાસે મશીનો ઇટાસીઓ ત્યાં 2 હાલતા હતા ને કંઈ 3 જેસીબી ને 200-250 મજૂરની કમ્પ્રેશન ને હતા ને ગલુડીએ ઝીણકું ગયું લાઠીમાંથી આમ ગલીમાંથી દોડીને આવ્યું ને તેથી હેલ્મેટનો કાયદો નીકળ્યો હતો ને પહેલો જ દીવ હતો અને હું લઈને જતો હતો હેલ્મેટ પહેર્યો હતો એમ તો અને આવ્યું તો બરબારી ઢાંકણીમાં તડ પાડી દીધી પીડ્યા એક ઝીણકું ગયું ગલુડીયું હતું વાહે બીજા કુતરા થયા એટલે વાહે દોડે આ સીધો આવીને હાવ ધીરે હાઈકે જતો હતો હાંકતો તો કેવું 25-30 હું હાલતો હતો ઇટાસી હું જતો હતો અને આ તેથી હું ભણવરથી આવતો હતો ને 60-65ની સ્પીડ હતી પણ કુતરાને માથે તો સ્ટરિંગ જરાક હલબેલ્યું કુતરાને માથે ઠેકે નીકળી ગયું વાહિલે વ્હીલા આવ્યું ને કુતરાને પડખામાં નેનને આતર નીકળી ગયા કુતરો મરી ગયો પણ કાંઈ નથી મેં ઊભું રાખ્યું આ ઘરે જઈ મને હતું કે ગયા દાદા એ ત્યાં પાસ્તરમાંથી થોડી નિવાર ને કે પાસ્તર ગામ છે ને અમારે
એમાંથી દોડીને એમાંથી ગામમાંથી આવ્યું કૂતર્યું સીધે સીધું ન કરતા આપણે હજી તો રોકી લઈએ એટલે કૂતરાના ડૂસા નીકળી ગયા આમ બુલેટ પાડે નહીં કોઈ દી એને પાડે નહીં વજન એવડો હોય ને પડે તો પછી લાગે પણ આની એવું નહીબદાર કોઈ દી કંઈ પાડ્યું નથી ગમે ત્યાં લઈને જાવ કાપ કરીને જ આવે એક કીકમાં ઉપડી ગયું ને એટલે પૂરું એક અમારા અહીં પાડો છે હતા ને જેહો અમોન એ ખેતરો વેચતા હતા કેદીકનું કેદીકનું ખેતર અહીંથી વેચીને એક આમ કુરિયાવદર લેવું હતું ત્યાં જાય તો હાટું ન થાય આ હાટું કરી લે ત્યાં જાય ન થાય ત્યાં હાટું કરીને આવે તો અહીં ન થાય પછી અમે આ કોઈને માગ્યું નથી દેતા એને ખબર છે કે આ માગ્યું ન દે એટલે મારી પાસે કે રમભાઈ બુલેટ આપો ને તો કે અમારે ખેતરનું હાટું થાય તો કે અમારે જવું નહીં કે વાં વરે કે નક્કી કર્યું હોરિયાવદર તઈને કોરજ ધક્કા ખાતા હતા મેં કીધું પણ આ એક કિકમાં ઉપડે ને તો જ કરીને આવીએ ન કરની કરીને આવે ધગા એ કે જો એ ઉપડે ને બુલેટ તમારું તો જ કહીને લઈને જાવું ને હાટું કરવું એ કે ન કર કોઈ દી લેવું જ નથી ખેતર અહીંયા આવ્યા બાપ દીકરોને છોકરાનું નામ હે રામલો તો એને કે હા આવ્યા ને આવ્યા કીક મારીને છોકરે હાંકતાય નહોતું આવડતું ને કીક મારી તો એક જ કીકમાં ઉપડે મેં કીધું હવે ભલે બંધ પડે ગમે એમ થાય તમારે લઈને જાવ એટલે હાટું કરે ને જાવી 100% અને ત્યાં ગયા ને એટલે હાટું કરીને આવ્યા એને હાટું કરીને આવ્યા અને અહીં હાટું થેગું ન્યાય થેગું પછી કે રૂપિયા કે બુલેટના બોલો કેટલા ના 1 કરોડનું નથી દેવું એને કહી કે રૂપિયા કે એમાં રૂપિયા વિધ્યા હતી ખેતરમાંથી ને વાહ આ ભાવ આવતો હતો ને એ થઈ ગઈ 20,000 વધારે આવ્યો ને વેસાઈ ગયું ને વાહ લઈ લીધું એટલે એવું હા ભાઈ એવારને કે જો આવું નહીબદાર છે આમ ઝીણકો આવતો ને લેવો હતો પહેલાં આપણે પહેલું જ વાહન આ છે એ પછી બીજા બધાએ લીધા ને હવે ને પહેલાં હું દીપડું જે વિડીયો આવતો ને લેવો હતો એને વિડીયો આવતો ને લીધું હતું પછી તો જો ક્રોપિયો પડ્યો સીપ પડી હોન્ડા ઉભે બેન ઘણા બીજા હોન્ડા હતા 12 ખટારા નાટક મશીન ને 6 ડમ્ફરું ઢગલો હતા બધાએ દઈ દીધા એક જમીન લઈ લીધી અમને અને આ બાજુ જો આપણે હાવજુનું ગાડું પડ્યું રામ લખનનું રામ લખનનું ગાડું પડ્યું નાઘોરીઓને એક દી જોડવા ખરી પણ મગ મેળ નથી આવતો ક્યાં ઢાકેલું પડ્યું ને આમાં ડુંગરી બુંગરી ઘણી બધી પડી હતી એને પછી આ બાજુ આપણી સોરી છે જો તમે આગલા વિડીયોમાં જોઈએ એમાં ફૂલ એ કંઈ નહોતા એ કાલનો સાંજનો હતો ના અટાણામાં સવારમાં હજી જો આમ ઘણા બધા ફૂલ છે અટાણામાં તોરું હબાણ થઈ ગયું મંડ્યું પાકવાય કંઈક તો આમ પાણી હાલે પાણીને જરાક હજી ખરે મોડેરું થયું મોટર હાલે પણ આ વાડીયા રાતને દી નથી હાલતી ઓલી વાડી હાલે એટલે એક મોટરમાં તો કામ 2 મોટર હાલતી હોય ને તો વહેલું પીએ જોઈ લે પણ આમ હિંગું જબર્યું આપણે તો મોબાઈલમાં ઠેકાણું નથી એટલે જબર જો કેટલા દાણા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 દાણાની હે આમ જો તમને દેખાય સાંભા એ 15 આમ જબર્યું કોઈમાં 3 છે કોઈમાં 4 છે કોઈ 5 છે કોઈમાં 2 છે જાજી 4 જાજી છે એટલે જો ભાઈ આ બી લઈ જાજો બધા કારણ કે આ આપણે 2-3 વર્ષ સુધી વાવીશું પછી તો વરે પાછું કંઈક ફેરવવું પડે એટલે થાય જ આ તો પણ ઓસેરી થાય 2-3 વર્ષ બદલાવીએ ને તો સારું થાય એટલે એ હાટું તમને કહે કે ભાઈ બી લઈ જ જાજો આપણે વાવવું પરવાય આખી ભગવાન દે અને પાણી હોય એટલે આમ ફૂલ જ દેખાય તમને રોગા માં લાખાભાઈ કહે કે તમે ઝટઝટ કે વિડીયો ફેરવી નાખો ધીરે ધીરે ફેરવો તો કે આમ લાખાભાઈ મોબાઈલ જ એવો હોય એટલે આમાં એવું દેખાય રૂબરૂ આવે ઠેકડા મારે રમભાઈ બી બહુ ભારી એક પછી આપણે આમ રામમોય કાંબોદરની હિમમાં હે ને ત્યાં બગડી ગઈ હતી હમણાં જઈશું ને તો એ વિડીયો ઉતારી જોજો આમાં કોઈ વાયરસ નથી આવતો કાંઈ નહીં આમાં કંઈ એવી દવાઈ નથી છાંટી આપણે ઈરની દવા એકવાર છાંટી બાકી નોર્મલી દવા છાંટી વૈદની ઓલા ફાલની આવે નહીં બાકી કંઈ એકવાર ઈરની છાંટી આ બધા અડદી વાળા ને મગુ વાળા ને 2-2 3-3 દાણ છાંટીને ઘણાને મગુય બગડી ગયા આખોરા
ફૂંકાઈ ગયા આખે આખા. એટલે હવે સોરીનું બી છે ને લઈ જાય ભાઈ. ઓલા તો 450 ને 500 ને 400 ને લઈએ, આપણે કંઈ એવા નહીં લઈએ. આપણે રવિવારના 250 રૂપિયા આપીએ એટલે દઈ દઈએ એને કિલો 250 ને ઓલા કિલોના 450 ને 500 ને વેસે એગ્રોવાળા. તો લઈ જાયજો. જો આ બાજુ મોરલા ઘુમરા મારે. આ હવે ટેલ હોય કે મોરલો હોય કંઈ ખબર નથી પડતી. અમારા એને ટેલ કહે, આમ ક્યાં મોરની, અમારે તો ટેલ જ કહે. તો એક જો ટેલ નહીં કરે તો કામ થઈ જાય. એમ તો અમારે લાખાભાઈ કહે કે ટેલી કરાય તો સડાવે કે. જોઈ લે અમારે પાર્ટી બધી બેઠી. આ બાજુ સબ્જી મંડી છે, આ બાજુ અમારે કરણ એને કે કરણ ખૂટ ઊભા જબરો જે ખાવા નથી દઈ દઉં. આ માતાઓ બધી બેઠી છે યારી કે નાખી ગયા મકાઈ સાંજે ઘણી બધી ચડે એટલે ના હજી તો નાખવાવાળો આવ્યો નથી આમાં. એને સાંજે મકાઈ ચડે. આ કોરા જો અમારે અર્જુનનું રિઝલ્ટ અનમોલ રતન. એને આ બાજુ અમારે અનમોલ રતન છે, ભગવતી અનમોલ રતન. ત્યાં જો પંખીડા હા જો હો ને ઘર છે, અમે એને બનાવી દીધા આપણે. અહીં જો કબૂતર છે ને એ 2 વારાની બસા ઉજેરી લીધા. હજી ઉજેરે પાછી જો એને હજી અહીં બેઠી. આપણે ઓલું બનાવી દીધું ત્યાં રહ્યા. જો આ પણ અહીં રહ્યા છકલીઓ. અને તમારે ગોરાઈ આંખીએ ઘણી બધી હોય. હમણાં તો મોજ પડી ગયા. મકાઈ વાળા ખડ પાક્યું ને તો સકલીઓને ખડ બહુ ભાવે. જેવું હા ભાઈ જોઈ લે. પછી આમાં જો સબ્જી મંડીમાં બતાવીએ તમને. કેમ કે સબ્જી મંડીમાં ગવાર ને તુરિયાન કારેલાન એવા બધા વાવ્યા, પોપિયાન એ તમને આમ બતાવીએ. તો મટાણા એવું હે ને ભીંડાન ગવાર ને એનું હિયા ખારું થાય. તુરિયા હે, કારેલા હે, પછી એક બીજા કહો દૂધીની વાવ્યા તો ઉગ્યા એ બધા. હવે છે ને રીંગણા બહુ નહીં પડે, રીંગણા ને ટમેટા. આ સોરી પડીએ, મરચાં પડે, પછી ભીંડા પડે, ઓલી કોબી હે. અહીં જો આ વાવ્યો જો ઉગી ગયા. ગવાર તો 2-3 દાણ વાવવા પડ્યા, ત્યાં ઉગ્યા. આ બાજુ કારેલાન તુરિયાન ગલકાન જો અહીં વાવ્યા. હા આ જો 2 બી મેં તો હપકાવ્યા. અમારે જોઈએ હાટે થોડુંક એક જ જો બધા વીગ્યા. હવે આમાં કારેલાન એ હિયા ખાર મટાણે. આ બાજુ જો પોપિયા, એક આ દેશી પોપિયો હોય. કારણ પાણી બહુ જોઈએ એટલે હવે રીંગણા જો બહુ નથી પડતા. અમારા જોગા પડે ન તો બાસકામ ભરીને ગામમાં દઈ આવતો. એટલા જ છોડવા હતા. આમાંથી 4-5 છોડવા ઉપાડી નાખ્યા. અને હવે ઓલા સોઈપા કારેલાન તુરિયાન ગલકાન ગવાર. જો અમારે દુર્યોધન આવે. કાલે જો આમ પાલક પાકી ગયા. કાલે પાલક ને બટેટા કર્યા હતા. પાલક બટેલા આટાણા 1 ગ્લાસ થાય. આ બધું જો આ મકાઈ બહુ સારી નહીં થાય. ઓલી મકાઈ વાહે 10-12 દી વાવી દો. મેં કીધું 10-12 દી વાહે વાવીએ ને 15 દી તો વાહમાં લીલી ખાવા થાય. તો આ જોઈ લે, આ વધી નહીં ખડ છે ઓઈલું જોઈ લે. ઊભો વાડ ઊભો આમ હેડીને એવું ઊભું. જો 8:30 વાગી ગયા. એટલા જ ધોડી લીધા. કેટલાય ધોડ્યું? 4-5 ધોડી લીધું. હજી 5 બાકી છે. હાલી સાન બહાર આવી. આ કોરા શિવાની આવી, યાર શિવાની આવી. નાગરાજ આને દોડાવી લીધી. લક્ષ્મી કદમ તાજની માં. એને અમારે તાજની માં જોઈ લે ઉતા હતી આમ લાંબા પગું કરીને દૂધ પીને અટાણમાં દૂધ પી લીધું. હે જો દૂધ પીડ્યું આમાં. આમ બધી માખીઓ કરાવી દઈએ ઉડાડી. ચાલો ઊભું નથી થાવું. 8 તારીખ થયા. પટ્ટો બટો ને કાન ને કોંઢા કંઈ ઘટે નહીં. એને ઘટાણામાં દૂધ પી લીધું. એની માનું જડે ને એનું પાછું
આ જડે જોઈ લે અમારે શિવાની ઠાણમાં હે પણ અમને ગાંડા કરી નાખ્યા અને આ ઢાંઠું એઠું કરી જાય ઘોડાને ખોલીએ તો અમે ઘોડો નાગરા છે 10 વાર ઉડે. પરમદી અમે લક્ષ્મણ આવ્યો તો કંઈક કાહ કરી આ એક તો ઝીણકીક છે અને નાગરાજ જબરો જોઈ લે પાય ઊભો કાંઈ સેટિંગ નથી આવતું. હવે અમે 2 દીથી અને કંટાળ્યા આજ ભરતભાઈને કીધું તો ભરતભાઈ કે હું આવું કે ભાઈ મેં કીધું આ ઘોડી હે ને અમારાથી નથી માને એમ કાંઈક હું લક્ષ્મણ ને આવડો બધાએ કાંઈ કરી લીધી ઘોડાને થકવી નાખી અમે કીધું. હવે ઘોડો 10-15 વાર મેં કીધું ઉડે તો ઘોડાને નાગરાજને થકવી નાખ્યો. તો હવે આજ ભરતભાઈ કે હું આવું ભરતભાઈ કીધું કારણ કે એનો એ ધંધો હે આપણે તો હોજી ઘોડીને આપણી હતી એમાં બતાવી શક્યા જબરિયું હોજીયું ઊભી રહી. આ તો એક તો ઝીણકીકને ઢાંઠું વેઠું કરી જાય એટલે પકડો એટલે ઠેકડા મારે ડામણ મારી હોય તો. એટલે હવે આજ ભરતભાઈ આવવા નહીં કે હું આવું 9 વાગે 9 વાગે આવું કારણ કે એનો એ ધંધો છે આપણો આ ધંધો થોડો આવડે નહીં. અમારે અહીં એક ઘોડાને કરવાવાળા 2 જણા છે 2 અમારે પછી લક્ષ્મણની બરકીએ લક્ષ્મણની બરકી આવડાને હું ઘણા બધા થાય તો એ કાંઈ મેળ નથી આવતો. ઊભે નહીં ઊભે તો ઢાંઠું હેઠું કરી જાય હાવ. એટલે આનું કાંઈક ભરતભાઈ આવીને કરશે શું કરે જોઈએ. તો આવું હા ભાઈ જો ડોન જ્યાં જાય ને અમારે ભેરા લે અમારે આલિશાન ને આ ઘોડીમાં એમ બતાવ્યો હતી હેલો ઊભી રહીએ એને ઊભી રહીએ મોટી ઘોડી એટલે ઊભી રહીએ. આ તો ઠેકડા મારે અમારે ચાલો દિલબાગ ને આ બધા ને અટાણે ખાવાનું નાખ્યું જો સાંજે નાખ્યું ખડ ને અટાણે આ ચણાને ખારી હમણાં ખાંડિયું ખાઈ લઈએ ને એટલે 9 વાગે બધાની ગમાણી હાવ સાફ કરી નાખીએ કાંઈ નહીં રહેવા દઈએ બધું કાઢી પછી જોગાણ નાખવાનું. આને એકને જોગાણ નથી દેતા કારણ કે આ ઓલી થઈ ગઈ હતી ને તુફાનની વસેરી આવીને દેવ થઈ ગયા હતી એને એકને જોગાણ નથી દેતા એ કન્ફર્મ થઈ જાય ને પછી દે. આ બાજુ અમારે ગાંડો ઊભો આ જો આ બધાના જોગાણ પડ્યા 2 ટાણા દઈએ અમે દઈએ હું બાજરો સૌ અને સણા સુની બસ બીજું કાંઈ નહીં 3 જ આઈટમ અને આ મસાલો હોય ને સરસોનું તેલ ને માંડવીનું તેલ દેશી જ બધું ખવડાવાય બાકી કાંઈ ઘોડાને ખવડાવાય નહીં બીજું. તો જે માતાજી ભાઈ વિડીયો બન્યા રહેજો વિડીયો જોઈજો આગળ ને કોકને આને સબસ્ક્રાઈબ કરજો જરાક ને શેર કરજો એટલે કોક ગાયું ઘોડાને બધું રાખે. બીજું શું ભાઈ આમાં અમારે કંઈ આમાં રૂપિયા ફાડી નાખે એવા આવતા ને તમારે બધાને ઓલી ઠુમકા મારે એવી હોય તો બધાને મજા આવે ને. જો અમારે જેવા ખેડૂત 700 વિડીયો બનાવે ને 700 કરે અને 700 બોલે એને ન તમે બનાવો જોવો એ હાર ના કે એને ન જોવો અને ઓલા ઠુમકા મારતી હોય ને ઈણા જોવે ન આપણા ન જોવે બહુ કોઈ અમારા સબસ્ક્રાઈબ છે વગર જ કાં તું થોડો આવ્યો કેને થોડો ભાઈ હા ને આ તો કાંઈ વગર શું મૂકે ત્યાં ભરી લીધી લીટ બધામાં તો જવા દે ને તો અમારે આવ્યા પૈયા દોડોવા. તો જો અમે આ અમારે ત્યાં ઘોડા હોય ગાયું ને બધું કુકડા હોય ને મોરલા હોય ને મીંદડા હોય ને કૂચરા હોય બીજું શું હોય અમારી પાસે હે અમે તમને બતાવીએ ઠુમકા વર્યું તો હોય નહીં ઠુમકા વર્યું તમે બધા બહુ જોવો એને દુનિયાના હોય અમારે કોઈ ભૂટકતી રહે જો નીકળ્યો હાલે હાટ નીકળ જોજો આ રહનું ગાડું ગયા પછી દોડવામાં બાકી નહીં રાખે આથો નીકળે ગો એટલે તમને હાંડ ઘોડો જ લાગે આખો અમારે દુર્યોધની આવ્યો. તમને જરાક દિલબાગ આવ્યા રિંગમાં એ બતાવીએ જો દોડીએ એટલે અમારે કાંઈ નહીં કરવું પડે ત્યાં કે દોડીએ એટલે આમ ધબધબાટી બોલાવે દે ઊભવાનું છે પપ્પુને જન્મેલી કોરા સેટેરોજન લેવાય ને દરવાજામાં ભાટકે કરે ત્યાં કાંઈ આગળ જવા દેવાય થોડોક. જોજો આ ઘડી દોડવાનું કામ એટલે જબરદસ્ત. એટલે તમે મારા ભાઈ આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો એટલે અમારે આમાં ગરીબ માણસને ખીચડી ખાવા થાય. બીજું તો કંઈ આમાં લાંબો આવે નહીં 3 મહિને આવે વાર ના કે 6-7-8 હજાર
બાકી આમાં ઠુમકાવાળી એકાદી ફેરી હોય ને તો તમે બધા જોવો ને મજા આવે. ઘણા સારા સારા વિડીયા મૂકે, ઘણી બહેનોની મૂકે ને ઘણા ભાઈ મૂકે તો એના કોઈ ન જોવે. એક સુરતમાં હે અમારે એક છે, આપણે તો ઓળખે 3 કરોડ સબસ્ક્રાઈબ એકલી જ હોય, પણ એ ઠુમકા જ મારતી હોય છે. ત્યાં જઈને કોઈ ઊભા હોય તો ત્યાં જઈને ક્યાંક મારે લગ્ન કરવા, કોઈ પોલીસવાળા ઊભા હોય ને કોઈ મિલિટરીવાળા ઊભા હોય એવા કરે એટલે એના વિડીયા બહુ જોવે બધા. ઓલીને કે હાવ ખોટા તડું જ મારતી હોય અને 3 કરોડ સબસ્ક્રાઈબ છે એને. અને જોવે 3-4 લાખ 5 લાખ 10 લાખ સુધી કરોડ સુધી તો જોવે એના વિડીયા. ઓલી જ્યાં કોઈક ઊભા હોય ને આપણા જેવા ત્યાં આવીને કહે કે મારે લગ્ન કરવા, મારા મા ને બાપ કાંઈ નથી ને એવા ખોટા વિડીયા જ બનાવે. ખોટાઓનો જટાણ ભીખુદાન કે જમાનો હોય. ઓલીને કે વાંચીને લાવીને લોકો આપણા જેવા બેઠા હોય કોઈને શોધું જ બનાવે, મારા મા બાપ મરી ગયા ને કોઈ નથી અને લગ્ન કરવા તમારે. ક્યાં તો એવું કહે કે તમારી ઘરવાળી છે એ મને ઓળખે, આમ છે ને ઉમ છે ને એવા જ કરે. ક્યાં તો કોકની ઘરવાળીને જઈને કહે કે તમારો ઘરવાળો છે એના ઘરમાં મારે બેહવું ને એવા જ વિડીયા બનાવે. તો એટલે તો આપણા જેવી ગામડાની ન હોય તો બધી ખીચકાય નહીં કરે બધાને એ મજા આવે જોવાની. આમાં નથી આવતી. જોઈ લે અમારે નગર આમ કરોડોના ઘોડા ધોડે દિલબાગને આમ હાથે હાચા જ. આ ખોટા આગળ નથી કંઈ ઠુમકા આગળ નથી મારતો ભાઈ. જય માતાજી. બીજું શું ભાઈ?